વાર્તા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની ધોળીના સમાન નેશનલ હાઈવે 56 ઉપરનો બ્રિજ બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો, જેને લઈને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। હવે આ પુલ ક્યારે બનશે તેને લઈને સવાલો ઊભા થયા છે। છોટાઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે। નદી નાળાઓના પાણી સુખી ડેમમાં આવતા સુખી ડેમની સપાટી 147.15 મીટરે પહોંચી હતી। રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 6 ગેટ 75 સેન્ટીમીટર ખોલીને 15,000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું। ભારજ નદીમાં પાણી છોડાતા સિંહોદ પાસે નેશનલ હાઈવે 56 ઉપરનો બ્રિજ બેસી ગયો હતો, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ પુલને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। વૈકલ્પિક રૂટ તરીકે પાવી જેતપુર વન કુટીર થઈને રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈને બોડેલી જઈ શકાશે।